વલસાડ શહેરની વિવિધ સમસ્યાઓ મુદ્દે વલસાડના એડવોકેટ અકીબ મલિક અને એમના સમર્થકો વલસાડ નગરપાલિકા દ્વારે ભૂખ હડતાલ પર બેઠા હતા. ત્યારે પોલીસ દ્વારા એમને ડિટેન કરાયા બાદ થોડાક સમયમાં જ એમને મુક્ત કરાયા છે. ત્યારે એક્સક્લુઝિવ મુલાકાત કરીશું એમની સાથે. અકીબભાઈ, જણાવશો કે ભૂખ હડતાલ પર આપ બેઠા આપના સમર્થકો સાથે, કયા કયા મુદ્દે આપ બેઠા હતા? વલસાડના ઘણા બધા મુદ્દાઓ લીધા હતા આપણે, જેમાં એક સ્ટ્રીટ લાઇટનો મહત્વનો મુદ્દો હતો કે સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોય તો મહિનો દોઢ મહિના સુધી આ લોકો સ્ટ્રીટ લાઇટો રિપેર નથી કરતા. બંધ થઈ જાય છે, ટોટલી લોસ થઈ જાય છે સ્ટ્રીટ લાઇટો. તો આપણે નગરપાલિકા કચેરીને કોન્ટેક્ટ કરીએ, સ્ટ્રીટ લાઇટો નગરપાલિકામાં અવેલેબલ નથી હોતી, એવા પણ જવાબો મળે છે નગરપાલિકામાં. એટલે નગરપાલિકા એટલી બધી પોતાની તાકાત નથી કે સ્ટ્રીટ લાઇટો પણ વસાવી શકે. ગટરની સમસ્યા છે. ગટરની મહત્વની સમસ્યા છે કે દરેક વલસાડની અંદર, દરેક એરિયાની અંદર ગટરો ઉભરાઈ રહી છે આજની તારીખની અંદર. પ્રી મોન્સૂન કામગીરીની અંદર આ લોકોએ 74 લાખનો કોન્ટ્રાક્ટ આપ્યો આ લોકોએ. તો પ્રી મોન્સૂન કામગીરી ક્યાં કરી છે વલસાડની અંદર બતાવે. પ્રી મોન્સૂનની કામગીરી જો સમયસર કરી હોત તો આપણે માત્ર 6 ઇંચની વરસાદની અંદર વલસાડમાં જે ઠેર ઠેર જગ્યા પર પાણીઓ ભરાયા છે, જ્યાં કોઈ દિવસ પાણી ભરાતું નહીં હતું, ત્યાં પણ આપણે આ પહેલા વરસાદની અંદર પાણી ભરાવો જોવા મળ્યો છે. ત્યારબાદ આપણે એક મહત્વનો મુદ્દો સેનિટાઇઝરનો લીધો હતો. સેનિટાઇઝિંગનો મુદ્દો એમાં વલસાડ નગરપાલિકાની અંદર કોઈ બી જગ્યા પર સેનિટાઇઝિંગનો પૈસા ઉઘરાતા નથી, પાર્ટીમાં નથી ઉઘરાતા. આપણા પાસે પુરાવા તરીકે ત્યાંની આકારણીઓ છે કે વલસાડની અંદર સેનિટાઇઝિંગ તરીકે આ 360 રૂપિયા રેસિડેન્શિયલ પર અને કોમર્શિયલ પર 600 રૂપિયા વલસાડ નગરપાલિકા ઉઘરાઈ રહી છે. ત્યારબાદ ધરમપુર નગરપાલિકામાં કોઈ જગ્યા પર નથી ઉઘરાતું, પારડી નગરપાલિકામાં નથી ઉઘરાતું, સુરત મહાનગરપાલિકામાં નથી ઉઘરાતું, બિલીમોરા નગરપાલિકામાં નથી ઉઘરાતા, વાપી મહાનગરપાલિકામાં નથી ઉઘરાતું. આ બધા વાપી નગરપાલિકા બી વલસાડ જિલ્લામાં જ આવે છે. તો વાપી મહાનગરપાલિકા હોવા છતાં પણ ત્યાં નથી ઉઘરાતું. તો વલસાડની જનતા પાસે શા માટે આ વસૂલાત, ગેરકાયદેસરની વસૂલાત કરવામાં આવી રહી છે સેનિટાઇઝિંગના નામે? કોરોના કાળ પતિને બી આજે 5 વર્ષ થઈ ગયા તો સેનિટાઇઝિંગ ચાર્જિસ આ લોકો સેનિટાઇઝિંગ કરે છે. કોઈ દિવસ આ લોકો સેનિટાઇઝિંગ ગટરો સાફ નથી કરતા કે સેનિટાઇઝિંગના હાના પૈસા આ લોકો ઉઘરાણો કરે છે. ત્યારબાદ આપણે જર્જરિત મિલકતોનો મુદ્દો લીધો હતો. જર્જરિત મિલકતોને માત્ર ને માત્ર નોટિસ આપીને આ લોકો કાર્યવાહી આગળની કરતા નથી. આ લોકો નોટિસ આપીને છૂટા થઈ જાય છે કે ભાઈ કોઈ બી જગ્યા પર નોટિસો આપી દીધી છે એટલે કોઈ બી બિલ્ડિંગ પડે કે ગમે તે જર્જરિત કોઈ અનહોની થાય છે તો માલિક વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે. આપણે ગત દિવસોની અંદર ગુજરાતની અંદર જોયા છે, ઘણા બધા મુદ્દાઓ એવા થયા છે. જર્જરિત મિલકતો પર કાર્યવાહી નથી થતા. અગાઉ જે સીઓ મેડમ હતા એમણે ઓલરેડી કોન્ટ્રાક્ટ આપેલો હતો, 45 જેવી વલસાડની જર્જરિત મિલકતો જાહેર કરેલી હતી, એનો ટેન્ડર બહાર પાડેલો હતો, જેની અમલવારી આજ સુધી નથી થઈ. ત્યારબાદ આપણે એક બીજો મુદ્દો લીધો હતો કે વલસાડની અંદર જે લારી ગલ્લાવાળાઓ છે એને નગરપાલિકા કબજે કરી લે છે એ લોકોની લારી ગલ્લા. પણ એની જગ્યા પર વલસાડની નગરપાલિકા પાસે ઘણા બધી જગ્યાઓ ખાલી પડી છે જ્યાં આ લોકોને વસાવાટ કરી શકે છે, એ લોકોની ફેમિલીનું એ લોકોનું ભરણ પોષણ થઈ શકે છે. તો શા માટે આ લોકો એ કાર્યવાહી, કેમ આ કાર્યવાહી મોટા અધિકારીઓ, મોટા વેપારીઓ વિરુદ્ધ કે મોટા વક ધરાવતા વિરુદ્ધ નથી કરતા? ગંગલી ખાડીનો મુદ્દો છે. ગંગલી ખાડી પર ગેરકાયદેસરની કેટલી બધી દુકાનો ઊભી થઈ ગઈ છે. હું મુલાકાત માટે ગયો હતો ત્યારે ખત્રીવાડના વેપારીઓ દ્વારા મને જણાવવામાં આવેલું હતું 10 આકારની ગેરકાયદેસર કરેલી છે, એવા પુરાવા છે એ લોકો પાસેથી. જંગલી ખાડી પર 16 મીટરનો કે 16 ફૂટનો રસ્તો પાર્કિંગ પાસ થયેલો હતો, તો આખી જંગલી ખાડી આજની તારીખે બંધ કરી દીધી છે. જેના કારણે આજે આ 6 ઇંચની વરસાદની અંદર આખા ખત્રીવાડની અંદર પાણી ભરાવો આપણે જોવા મળ્યો છે. ઘણા એવા બધા મુદ્દાઓ લઈને આજે આપણે બેસ્યા હતા, પણ નગરપાલિકાએ અધિકારી લોકો આપણાથી ગભરાયા કે શું થયું કે વલસાડ પોલીસને આગળ કરીને એ લોકોએ આપણને ગેરકાયદેસર અટક કરાવી. આપણે કોઈ જાતનો શાંતિ દોડવાનું કામ નથી કર્યું. વલસાડની શાંતિપ્રિય રીતે આપણે બેસેલા હતા. આપણે કોઈ અધિકારીનો ઘેરાવ નથી કર્યો, આપણે અધિકારી કોઈનો વિરોધ નથી કર્યો કે એમના સાથે કોઈ મિસબિહેવ નથી કર્યો. આપણે શાંતિ રીતે બેસેલા હતા, તેમ છતાં આપણી ગેરકાયદેસર આ લોકોએ ડિટેન્શન કરાવી છે. પોલીસ પાસે અધિકારી દ્વારા કરાવવામાં આવી છે આ ડિટેન્શન. જી અકીબભાઈ, હવે ડિટેન્શન થયું છે અને આપની જે ભૂખ હડતાલ હતી એ સ્થગિત થઈ ગઈ, અટકી ગઈ છે આપની. આગામી દિવસોમાં આપ દ્વારા શું પગલાં લેવાશે? હું આગામી દિવસોની અંદર આ મેટરને લઈને હાઈકોર્ટની અંદર જવાનો છું. પહેલા બધા દસ્તાવેજી પુરાવા હું ભેગા કરીશ, પછી હું હાઈકોર્ટની અંદર આની પિટિશન દાખલ કરવાનો છું અને આ સેનિટાઇઝિંગના મુદ્દાને લઈને બી હું હાઈકોર્ટની અંદર જવાનો છું. જી, તો આ હતા એડવોકેટ અકીબ મલિક. ડિટેન્શન બાદ જેમણે જે મહત્વનો ખુલાસો કર્યો કે લડત એમની ચાલુ રહેશે અને આગામી દિવસોમાં સમગ્ર મુદ્દે તેઓ હાઈકોર્ટમાં જશે, એક પિટિશન દાખલ કરશે. ત્યારે અકીબ મલિક અને એમના સમર્થકોની જે લડત છે એ ક્યાં સુધી સફળ થશે અને કઈ રીતે ન્યાય મળશે અને વલસાડની જનતાની જે સમસ્યામાંથી. જી અકીબભાઈ,
આ મારી લડત નથી, આ વલસાડની જનતાની લડત છે. આજે વલસાડની જનતા જાગી ગઈ છે અને હવે સુવાની નથી. આ જે નગરપાલિકા અધિકારીઓ જે સુતેલા હતા ને એમને જગાડવાનું કામ હવે વલસાડની જનતા કરશે ટૂંક સમયની અંદર. આપ જોશો. જી, તો આ હતા એડવોકેટ અકીબ મલિક, જે પોલીસ ડિટેન્શન બાદ મુક્ત થયા અને મોટો ખુલાસો એમણે કર્યો છે કે એમની લડત ચાલુ રહેશે અને આ માત્ર એમની કે એમના સમર્થકોની લડત નથી, સમગ્ર વલસાડની જનતાની લડત છે. ત્યારે દર્શક મિત્રો, આપ આપની કમેન્ટ પણ ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવશો અને આગામી દિવસોમાં આ સમગ્ર મામલે કયો નવો વળાંક આવે છે અને કઈ રીતે ન્યાય મળે છે એ આપણે જોશું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.